એનો એક દાખલો અમરેલીનો મુર્દા લુહારનો દીકરો બાપુ મને બહુ અવારનવાર કે બાપુ મારા ગમે આ પ્રોગ્રામમાં હોય ને બાપુ એમ કે તમારા મુરદાસનો પ્રોગ્રામ મુરદાસની વાત ચોક્કસ કરવાની. ઈ લુહારનો દીકરો હાંજનું ટાણું વાયુનો કાંઠો અને માળા કરવા બેઠો તો અને બાપુ એક જુવાન દીકરી કુવામાં પડવા આવી અને સંત જોઈ ગયા અને એને કીધું કે હા હા બેટા હા શું કામ? એ કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. કે પણ છે શું? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે અને મારે મરવા સિવાય ઉધાર નથી. કે પણ શું આ એક ભૂલ કરીને આ કુવામાં પડીને બીજી કરવી છે? એ કે પણ બાપુ શું કરું? એ કે પણ તું વાત તો કરશે હું? ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી અને જો નામ લઉં તો આ દુનિયા જીવવા દે પણ હું લઈ શકું એમ નથી એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. ભારતનો સંત બાપુ આ મુરદાસ રવી ગયો. એને એમ થયું આ એક દીકરી એને આટલી પીડા આટલું દર્દ પુરુષને કાંઈ નહીં અને આ સ્ત્રીને કુવા પૂરવાના. મુરદાસ કહે છે કે બેટા તારા પેટમાં બાળક છે એના બાપનું નામ લે તો તને જીવવા દે. કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી. તેથી આ ભારતનો સંત મુરદાસ એમ કહેતો હોય કે બેટા તું ને તારું જો બાળક બચી જતા હોય તો અમરેલી બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે એનો બાપ મુરદાસ છે કહી દેજે જાય. અને દીકરી બાપુ એમ કે કરે પણ બાપુ અમરેલી તમને મારશે. કે બેટા તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. આ સંત કરી શકે. કોકના ઝેર આપણને ઈ પી જાય એને ખબર નથી આ કોનું છે પણ એમ કે એક દીકરી એનું બાળક તો બચી જાય ને. અને બાપુ હવારે ખબર પડી કે આ દીકરીના પેટમાં પાપ છે એ તો આ મુરદાસનું છે. આ દુનિયા આખી તો બાપુ બાપુ કરતી અરે તારી જાતનો બાવો ને અરે તારી જાતનો આમ ને આ દુનિયા હાથીની અંબાડીએ ચડાવે. બાપુ ગધાડા ઉપર ક્યારે બેહારે કોઈ ભરોસો નથી. ઈ ગધાડાને લઈ આવી મુરદાસ બાપુની માથે મુંડન કરી અને જોડાનો હાર પહેરાવી અને બાપુ અમરેલીમાં બાપુ એનો વરઘોડો કાઢ્યો હો મુરદાસનો. અને મુરદાસ વિચાર કરે કરે તારી ભલી તારી. એ ઠાકરને એમ કહેતો કે વાહ કાળિયા ઠાકર વાહ તે મારી માથે આજ ભજાડી પડી. કે કાંઈ વાંધો નહીં. શું કામ? ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ ને ટાટિયા તાવની ટાટ આટલું માલકોરથી આવે. ઈ કે આવડા ભલન રાજી થતા ઓલી દીકરીનું બાળક તો બચી ગયા ને. આ સંત કહી શકે, સંત કરી શકે. કે આવડા બિચારા ભલે ને મારો વરઘોડો કાઢ્યો માથે મુંડન કર્યું જોડા પહેરાવ્યા જે કર્યું પણ એમાં રાજી તો થાય છે ને. ઓલા દીકરીને બાળક બે બચી ગયા એનો મને પાવર છે બાપુ. ઈ મુરદાસ બાપુને બાપુ ગામે જાકારો આપી અને જંગલમાં તગડી મૂક્યા. બાપુ એ ઝૂંપડી નાની એવી વાળી અને આવી રીતે જંગલમાં રહે છે અને એમને એમ છું કે હવે આ દુનિયાને મારે સત્ય છે એ કેવું કેવી રીતે. અને હું એમ કહું કે આ મારું પાપ નથી તો પાછું દીકરી માથે ફરીને આફત આવે. હવે એ તો હું કઈ ન શકું. હવે આ સત્ય મારે સમજાવવું કેવી રીતે? પણ વિચાર કર્યો જામનગર સ્ટેટ અમારા દરબાર એને મુરદાસ પાસે કંઠી બંધવેલી અને ઈ વાત ફરતી 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 જામનગર દરબારના કાને પડી કે મુરદાસ બાપુએ આવું પાપ કર્યું અને બાપુએ વગર વિચારી કંઠી તોડી નાખી. આવા બાવાની કંઠીઓ બંધાય. બાપુ જો નજરે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું ખોટું પડે, બાકી પાકું કરજો ગમે આ ધૂમકો ન દેતા પછી પસ્તાવાના વારા. બાપુએ નક્કી કર્યા વગર કંઠી તોડી નાખી અને આ મુરદાસને એમ થયું કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે સ્ટેટ છે એ સમજી શકે એટલે હું ત્યાં જવું અને એને આ વાત કરું કે આમાં મારું પાપ નથી. એ દરબાર છે ગમે રસ્તો કાઢશે. ઈ અમરેલી થી જામનગર જાય અને દરબારગઢમાં જઈને કીધું કે મારે બાપુને મળવું છે. બા સાહેબે કીધું કે બાપુ ઘરે નથી તો કે ક્યાં ગયા? એ કે મોટા મંદિરે ગયા છે, અહીંયા બધા સંતો આવ્યા છે, મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અને અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને બાપુ મુરદાસ માથે આપ ફાટ્યો હો કરે તારી ભલી થાય તારી તે મારી કંઠી તોડી નાખી. પણ એને નક્કી કરી લીધું એ કે ભલે તોડી નાખી પણ મારે એને મળ્યા સિવાય જવું નથી, મળવું તો છે. અને દરબારગઢ થી મોટા મંદિરે બાપુ જાય પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. એક મરેલી બિલાડી પડી હતી અને ત્યાં જઈ અને જોયું બચડા બિચારા ટળવળતા હતા ને એને મરેલી બિલાડીને વિચાર કરી અને મરેલી બિલાડીને જોડીમાં નાખીને આવ્યા અહીંયા જ્યાં બધા સંતો બેઠા છે. એટલે અંદર જવાની તૈયારી કરી એટલે બધા જોવાની બધા જોઈ ગયા. એટલે હાલો મુરદાસ આવ્યો, આને બારો કાઢો આ તો પાપીઓ છે ને આ તો આવો છે. અને દેકારો થયો અંદરથી સંતોએ જોયું કે ભાઈ શું દેકારો થાય છે અહીંયા? એ કે ઓલો અમરેલીથી મુરદાસ આવ્યો છે એ કે એને બારો કાઢે. એ કે આવવા દો એને કંઈક કામ હશે. એ કે આવવા દો ને. એ મુરદાસ અંદર આવે છે અને બાપુ પૂછે છે, સંતો પૂછે છે મુરદાસ શું આવ્યો, કોનું કામ છે?
તો કે બાપુ મારે કોઈનું કામે નથી ને મારે બીજું કાંઈ નથી, પણ હું અહીંથી નીકળ્યો ને એટલે એક આ મરેલી બિલાડી પડી હતી ને બચડા દૂધ વગરના ટળવળતા હતા, અને મેં એવું સાંભળ્યું હતું કે આ બધા મહાપુરુષો આવ્યા છે, મોટા મોટા સંતો આવ્યા છે, આ બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેળા થાય, એ હાટું આવ્યો છું, બીજું કાંઈ કામ નથી એમ કરીને જોડેમાંથી બાપુ બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. આખો ડાયરો બાપુ હકા થયો. આવું થાય હકા જ થાય ને, મરેલા જીવતા કરવાના હોય એટલે બધા સંતો કહેવા માંડ્યા કે મૂળદાસ તને અમરેલીએ જાકારો દીધો ને એટલે કે તારું સહકી ગયું બારો વ્યો જાય, કે બાપુ સહક્યું નથી, એ તમારી વાત ખોટી પડે અને બહાર મને કાઢવો નહીં પડે, હું વ્યો જઈશ, પણ આ બિલાડીને બેઠી કરો. એ કે મરેલા ન જીવતા થાય કે નકરી આરતી જ ઉતરાય બી છે, દુનિયાને પૈયર લગડાવવા છે, ખરા કરીને ખેલ આવે તો એ ખબર પડે. ઈ કે મૂળદાસ મરેલા જીવતા નો થાય ને મરેલા જીવતા નો થાય એમ કીધું ને બાપુ પ્રગટીનો મરણ બદલાણો. ઈ કે બાપુ મરેલા જીવતા જો તમારથી નો થાય તો લાવો કમંડળ મારી પાસે. બાપુ આ તો લોટાના સણ્યા સાયવા છે ને સંતોએ, એટલે તમારે મારે એના ગાણા ગાવા પડે છે. આપણા હગા નથી પણ યાદ કરવા પડે. આ બાપુ લોઢા ખાધા, લોઢા એ હાથમાં કમંડળ આપ્યું, પાણીની અંજળી ભરી અને મૂળદાસ બાપુ કહે છે, હે દિનબંધુ દયાળુ, હે પરમ કૃપાળુ પરમેશ્વર, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, મેં કોકના દુઃખ જો મારી માથે લીધા હોય ને હાથે પાતાળમાં જો ડાઘ ન હોય તો આ બિલાડી બેઠી કરજે, અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં એમ કહીને બાપુ અંજળી સાટી અને બિલાડી મંડી હાલવા. શું આખા ડાયરી દિશા થઈ છે. બાપુ વાઈટ આવે લોહી નો મોટી મોટી ચટાઈઓ, મોટી મોટી દાઢીઓ, આખા કપાળ રંગેલા, ઢીસણ બધી ડારખા ટીંગા, બાપુ ચિંપા જાવું બારણું દેખ જ હોય. ઈ ડાયરામાં બાપુ જામનગર સ્ટેટ બેઠા છે ને બાપુ એને હબાક વાય હોય કરે તારી ભલી થયા, મૂળદાસ નું પાપ હોય નહીં, અને મેં કંઠી તોડીને ભૂલ કરી છે, નકર આનેથી બિલાડી બેઠી ન થાય, આ મહાપુરુષ જ છે, એમાં ડાઘ હોય નહીં, પણ મેં ભૂલ કરી શું કરું. ચોધારા શું એ બાપુ એ મૂળદાસ રડતો જાય અને કાટ પગથિયા ઉતરીને મીડો હાલવા, અને જામનગર સ્ટેટ વાય હળી કાઢીને હાથ મીડો પાડવા, એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. મૂળદાસ ઉભા નથી રહેતા. આગળ જઈ અને લાકડી પડે ને એમ બાપુ દરબાર પીડ્યો હો, પગમાં પગ ઝાલી પડ્યા. એ કે બાપુ મને માફ કરો, મને મારી ભૂલ થઈ ગઈ, મેં તમારી કંઠી તોડી નાખી અને મને કંઠી બાંધો. અરે ગાંડા, મૂળદાસ બાપુ કહે છે, અરે ભલા માણા, હું એક અમરેલીથી તારા ભરોસે અહીંયા આવ્યો હતો, મને એમ હતું કે જગત ન સમજી શકે, પણ તું તો બાપ 5 પછી ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતી અને કંઠી બાંધી લે. સમય વિયો ગયો, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો અને ઓહી ધનુષને ઓહી બાણ. બાપુ તમારો મારો આજ સમય છે, કાંઈક કરી લેજો.